નમસ્કાર મિત્રો. તો છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા શેની, તો કે રોગનો ફેલાવો કઈ રીતે થાય છે. બરાબર, એના ઘણા બધા કારણો હતા. બરાબર ને? તો આજે જોવાનું છે મિત્રો અંગ વિશિષ્ટ અને પેશિષ્ટિ વિશિષ્ટ અભિવ્યક્તિ જોવાની છે. અભિવ્યક્તિ એટલે શું છે, હવે આ પોઈન્ટ જોશો એટલે ખબર પડી જશે. તો મિત્રો જોઈએ તો કે આપણા શરીરની અંદર વિભિન્ન પ્રકારના રોગો ફેલાવનારા કીટાણુઓ પ્રવેશે છે. બરાબર, કયા કયા એમણે જોઈશું. તો એ સૂક્ષ્મ જીવો છે એની સાપેક્ષે આપણું શરીર તો કે ઘણું બધું મોટું છે. બરાબર, તો આ જે સૂક્ષ્મ જીવો છે એ કોઈ એક અંગને રોગગ્રસ્ત કરશે. મતલબ કે મારો દાખલા તરીકે બધાય અંગ છે નાકથી પ્રવેશે, તો શું એ નાકને જ બધાય જે બેક્ટેરિયા છે એ કે વાયરસ છે એ નાકને લગતા જ રોગો ઉત્પન્ન કરશે? તો કે ના, એવું ના હોય. તો કે અમુક જે વાયરસ છે, બેક્ટેરિયા છે, એટલે કે રોગકારકો છે, એ અમુક સ્પેસિફાઈડ એટલે કે અમુક ગણેલા એને જે પસંદ હોય એવામાં, મતલબ કે ક્યાંથી પ્રવેશે છે એ જોવાનું છે. એ ખાસ કરીને જોવાનું છે. તો એને લગતા એ શું કરશે? ટાર્ગેટ કરશે અંગો. દાખલા તરીકે ઉધરસ છે તો એ ક્યાં જાય? તો કે ગળે જાય. બરાબર, એટલે કે ફેફસાની અંદર જાય છે. તો ત્યાં કયો રોગ હોઈ શકે મિત્રો? ટીબી જેવો રોગ થઈ શકે છે. તો જોઈએ મિત્રો આપણે તો કે સૂક્ષ્મજીવો વિભિન્ન જાતિઓ શરીરના વિભિન્ન ભાગોમાં વિકસે છે. મતલબ કે ઘણી બધી જાતિઓ છે એ આપણા શરીરના વિભિન્ન ભાગોમાં, જુદા જુદા ભાગોમાં ગમે ત્યાં વિકસે છે. બરાબર, ત્યારબાદ તો કે આવી પસંદગી તેઓના પ્રવેશ સ્થાન પર નિર્ભર છે. તેઓ ક્યાંથી પ્રવેશે છે? તો તમને થાય છે બધાય બેક્ટેરિયા નાકથી જ પ્રવેશે? ના, એવું નથી. મોઢેથી જ પ્રવેશે? ના. મચ્છર કરડે તો ક્યાંથી? તો કે રુધિરમાં જાય. બરાબર, એટલે ઘણા બધા એના અલગ અલગ હોઈ શકે પ્રવેશ સ્થાન. તો જોઈએ મિત્રો, ત્યારબાદ એ અમુક પ્રવેશ સ્થાનમાં ન કરે, મતલબ એ ત્યાં ટાર્ગેટ નહીં કરે, જ્યાં જવાનું છે ત્યાં ટાર્ગેટ કરશે. ક્યાં જોઈએ? તો કે અમુક રોગો આપણે જોવાના છે. તો કે જો તેઓ હવાથી નાક દ્વારા પ્રવેશ કરે તો તેઓ ફેફસામાં જશે. એવા બેક્ટેરિયા થવા વાળો રોગ ક્ષય છે. બરાબર, ક્યાંથી પ્રવેશે મિત્રો? નાકમાંથી. કયા કોણ પ્રવેશે મિત્રો? બેક્ટેરિયા. તો કયો રોગ થાય છે? નાકમાંથી ક્યાં જાય? ફેફસામાં. તો એને લીધે ક્ષય, એને કહીએ છીએ મિત્રો ટીબી. ટીબી ને ટીબી એના બેક્ટેરિયાના નામ ઉપરથી રાખ્યું છે. ટીબી બહુ અઘરું છે, મને યાદ નથી. ટ્યુબી કોરોલિસિસ એવું કંઈક છે. ત્યારબાદ મિત્રો તો કે જો તેઓ મોં દ્વારા પ્રવેશે તો તેઓ ટાઇફોઇડના બેક્ટેરિયાની જેમ પાચન નળીની નળીમાં વસે છે. જોયું? મોં દ્વારા જાય તો મોં માર્ગે બેક્ટેરિયા પ્રવેશે તો કયો મિત્રો રોગ થાય છે? તો કે જાય ક્યાં? તો કે પાચન નળીમાં, મતલબ કે આપણા પાચન તંત્રને ઇફેક્ટ કરે છે. તો કયો રોગ થાય છે? ટાઇફોઇડ તાવ. ટાઇફોઇડ. તો તમને ખબર છે ટાઇફોઇડમાં ડોક્ટર શું કહે? તો તમારે રોટલી ખાવાની મનાઈ હોય. ટાઇફોઇડ થયો હોય તો શું હોય મિત્રો? તો કે તમને રોટલી અનાજ ખાવાની મનાઈ હોય. ફક્ત દાળ ભાત ફ્રૂટ્સ છે એ ખાવાનું. ત્યારબાદ તમારી જીભ છે સુકાવા દેવાની નહીં. મને 2-3 વાર ટાઇફોઇડ થયો છે તો મને ખબર છે. કેમ ટાઇફોઇડ થયો તો રોટલી ખાવાની ના પાડી સાહેબ? તો કે પાચન તંત્ર છે એ અસરગ્રસ્ત હોય, પચે નહીં, અને એના દ્વારા આ બેક્ટેરિયાની વૃદ્ધિ થાય છે વધારે, એટલે આપણે વધારે બીમાર પડીએ. બરાબર, ત્યારબાદ મિત્રો શું કહે છે જુઓ, અથવા તેઓ યકૃતમાં જશે તો કયા થશે? તો કે હિપેટાઇટિસ વાયરસ, જે કમળાનો રોગ છે. તો હિપેટાઇટિસ વાયરસ છે મિત્રો, જો આ પૂછી શકાય, હિપેટાઇટિસ વાયરસ ક્યાં પહોંચે? તો કે યકૃતમાં. તો યકૃત માટેનો રોગ એટલે કમળો. આપણું શરીર કેવું થઈ જાય? પીળું, અને તાવ આવે. બરાબર, બહુ ભયંકર રોગ છે આ પણ, જો હરખો સારવાર કરીએ નહીં
તો બાકી ઈઝીલી મટી જાય છે, પણ કમળામાંથી કહેવાય છે કમળી થાય તો મટાડવી છે મિત્રો મુશ્કેલ છે, બરાબર. ત્યારબાદ પરંતુ હંમેશા આવું નથી હોતું. કેવું હોય છે? મતલબ કે જ્યાંથી પ્રવેશો ત્યાં ઇન્ફેક્ટેડ થાય નહીં. તો જોઈએ તો કે એચઆઈવી વાયરસ જે લૈંગિક અંગો દ્વારા પ્રવેશે તેઓ લસિકા ગાંઠોમાં ફેલાય છે. ક્યાં? કોણ? એચઆઈવી. મતલબ કે આપણી પ્રવાહીની અંદર એક પ્રકારની ગાંઠો આવેલી છે. તો એચઆઈવી વાયરસ છે એ ક્યાં ફેલાય છે? તો કે લસિકા ગાંઠમાં. ક્યાંથી ફેલાય? તો કે આપણા લૈંગિક અંગોમાંથી, બરાબર. લસિકા ગાંઠમાં ફેલાય છે. ત્યારબાદ હજી કેટલાક જોઈએ. મેલેરિયા ઉત્પન્ન કરવાવાળા સૂક્ષ્મજીવો જે મચ્છર કરડવાથી શરીરમાં પ્રવેશે તેઓ પણ યકૃતમાં જાય છે. તેના પછી લાલ રુધિર કણિકાઓમાં પ્રવેશે છે, એટલે કે રુધિરના કોષો છે એમાં પ્રવેશે. કોણ? મેલેરિયા. ક્યાં જાય છે? તો કે યકૃતમાં જાય પહેલા, અને ત્યાંથી કેમાં ભળે? તો કે રક્તકોષમાં. તો કે રક્તકોષની અંદર જઈ એની બધી ક્રિયાઓ છે ખોરવે છે અને આપણને તાવ આવે છે, અને પરિણામે તો કે મલેરિયા, જો એ મલેરિયાના વાયરસ હશે તો શું થશે મિત્રો? મલેરિયા, બરાબર. આ જ રીતે જાપાનીઝ એન્ટીફેલાઇટિસ, એન્સીફેલાઇટિસ શું નામ છે? જાપાનનો રોગ છે. કયો છે? એન્ટીફેલાઇટિસ. એન્ટી મિત્રો ફેલાઇટિસ. તો આ શું છે? તો કે માથાનો, મગજનો તાવ છે. તો મગજનો તાવ છે તો ક્યાંથી પ્રવેશે છે મિત્રો? તો કે ઈ વાયરસ મચ્છરના કરડવાથી શરીરમાં પહોંચે છે, પણ ટાર્ગેટ કોને કરે છે? તો કે મગજને, એટલે કે મગજને ચેપ છે એ લગાડે છે. તો એના લીધે મિત્રો શું જોવા મળે છે? તો કે મગજનો તાવ. મગજના તાવમાં તાવ પણ એક બહુ સારી બીમારી નથી, સોરી, સરળતાથી સારું નહીં થાય. એમાં મગજ ઇન્ફેક્ટેડ થઈ જાય તો માણસ ગાંડો થઈ જાય, પણ મોસ્ટ ઓફ કેસમાં સારું હવે થઈ જાય છે, કારણ કે હવે એટલો વિકાસ થઈ ગયો છે. ત્યારબાદ જે પેશી કે અંગ પર સૂક્ષ્મજીવો આક્રમણ કરે છે, જે અહીંયા દેખાડ્યા છે, એ બધા ગમે ત્યાં આક્રમણ કરે છે. રોગના લક્ષણ તેમજ ચિહ્ન તેના પર નિર્ભર હોય છે, બરાબર. દાખલા તરીકે યકૃતમાં કરે તો આપણા કમળો થાય, આપણે પીળાશ પડતા થઈ જઈએ. નાકમાં પ્રવેશ આવે તો શું થાય છે? શરદી થાય છે. મોં માર્ગે પ્રવેશ આવે તો ટાઇફોઇડના લક્ષણો આવે છે. જ્યાં પ્રવેશા હોય, જ્યાં ફેલાણા હોય ત્યાં શું થાય છે મિત્રો? એવા લક્ષણો ઉત્પન્ન થાય છે. અહીંયા મગજનો તાવ હોય તો મગજને અસર કરે છે, બરાબર. તો ક્યાં એના લક્ષણો છે, એને આધારે એના લક્ષણો છે એ નક્કી થાય છે. જ્યાં પ્રવેશે ત્યાં, બરાબર. તો આપણને કમળો થયો તો ડોક્ટર કે તમારું યકૃત છે એમાં વાયરસ પહોંચી ગયો છે, એને લીધે તમને શું થયો છે? કમળો, બરાબર. જો ફેફસા પર આક્રમણ થાય તો શું થાય? તો કે ઉધરસ આવવી અથવા શ્વાસ લેવામાં તકલીફ થવી, બરાબર. ત્યારબાદ મિત્રો જો યકૃત પર આક્રમણ કરે તો કમળાના લક્ષણો હોય છે. જો મગજ પર આક્રમણ કરે તો માથાનો દુખાવો, ઉલટી આવવી, ચક્કર આવવા અને બેભાન થવાના લક્ષણો જોવા મળે છે. ખ્યાલ પડ્યો? જો મગજમાં તમને કોઈ ઇન્ફેક્ટ થઈ જાય તો શું થાય? તો કે માથાનો દુખાવો, તાવ આવે, ઉલટી થવી, બેભાન થઈ જવું. આ બધા શેના લક્ષણો છે? તો કે વાયરસ કે બેક્ટેરિયા તમારા મગજનો ભાગ પકડ્યો છે. ત્યારબાદ જો આપણે એ જાણતા હોઈએ કે કઈ પેશી પર આક્રમણ થયું છે અને તેઓના કાર્ય શું છે, તો આપણે સંક્રમણના ચિહ્નને અને લક્ષણ વિશે અનુમાન કરી શકીએ છીએ, બરાબર. જે અંગમાં પ્રવેશે અને એ અંગનું કાર્ય આપણે છે એ જાણતા હોવા જોઈએ. તો અને તો શું થાય મિત્રો? આપણે એના લક્ષણ છે બરાબર મિત્રો ઓળખી શકીએ છીએ. સંસર્ગજન્ય રોગોની પેશી વિશિષ્ટ અસર સિવાય તેઓની અન્ય સામાન્ય અસર પણ હોય છે. મોટે ભાગે સામાન્ય અસરો એના પર નિર્ભર કરે છે કે સંક્રમણથી શરીરનું પ્રતિરક્ષા તંત્ર કે રોગ પ્રતિકારક તંત્ર ક્રિયાશીલ થાય. હવે જો સંસર્ગજન્ય રોગ છે એ કઈ રીતે કાર્ય કરે, મતલબ કે ચેપી રોગ, તો શું કીધું છે? તો કે અસર સિવાય તેઓની અસર, અન્ય અસર કેવી હોય છે? સામાન્ય અસર હોય છે. શરદી હોય તો એને લીધે માથું દુખે છે, ગળું
દુખે છે, તો ગળું થવાનું હોય એટલે સોરી શરદી થવાની હોય તો એ ગળું દુખી શકે છે, એટલે સામાન્ય અસર હોય છે. એવા સમયે શું થાય મિત્રો, તો કે આપણું શરીર છે ને એ પ્રતિરક્ષા તંત્ર મતલબ કે રોગ પ્રતિકારક તંત્ર છે એ ક્રિયાશીલ થઈ જાય અને શું કરે તો કે જે આ વાયરસ જ્યાં ગયો હોય ને એની ફરતે થી એટેક કરી દે વાયરસ કે બેક્ટેરિયા ઉપર અને એનો શું કરે છે મિત્રો, નાશ કરે છે અને પરિણામે આપણે સાજા થઈ જઈએ છીએ. બરાબર. તો જ્યારે એ વાયરસ જે વાયરસ ઇન્ફેક્ટેડ એરિયા છે ત્યાં શું થાય તો કે દાખલા તરીકે ત્યાં શ્વેતકણો વધારે ઉત્પન્ન થઈ જાય તો શું થાય પરિણામે, તો કે આપણને સોજો ચડી જાય, ઘણીવાર હાથ પગમાં ચડી જાય છે. તો એના બીજા પણ કારણો હોઈ શકે છે, એવું નથી કે ફક્ત આ જ હોઈ શકે છે. બરાબર. તો સામાન્ય તાવ પણ આવે છે, કિડનીમાં હોજો હોય તો પણ તાવ આવી શકે છે. ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં સોજાને લીધે આપણને તાવ આવે અથવા તો એ ભાગ છે એ હોજી જાય. બરાબર. નાક તમે જોજો, સામાન્ય રીતે શરદી થશે ને એટલે થોડુંક નાકનો આકાર બદલી જશે, એનું કારણ પણ આ જ હોઈ શકે. બરાબર. તો અથવા તો દર્દ થવાની સામાન્ય અસર દર્શાવે છે. ત્યારબાદ મિત્રો કેટલાક વિશિષ્ટ રોગ હોય છે. કેવા? તો કે એચઆઈવી વાયરસ. તો એચઆઈવી વાયરસ છે ઈ આની જેમ કાર્ય કરતો નથી. એ શું કરે છે તો કે લસિકા ગાંઠ મારફત ગાંઠમાં ફેલાઈ જાય અને ત્યાંથી શું કરે તો કે એ વાયરસ છે ઈ શ્વેત કણોને ટાર્ગેટ કરે છે. કયો? એચઆઈવી વાયરસ. તો એચઆઈવી જે વાયરસ છે ઈ શ્વેત કણોને ટાર્ગેટ કરે એટલે શ્વેત કણોને શું કરે છે ઈ નાશ કરી નાખે છે. પરિણામે શું થાય છે મિત્રો તો કે પરિણામે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય છે. તો રોગ પ્રતિકારક શક્તિ ઘટવાને લીધે તો કે આજુબાજુમાં જે નાના રોગો હોય, થોડો પણ ચેપ લાગે તો આપણે સહેલાઈથી બીમાર પડી શકીએ છીએ, ઝડપથી બીમાર પડી શકીએ છીએ. તો એને લીધે આપણું એચઆઈવી થયો હોય એટલે ઈ માણસ છે રોગોનું ઘર બની જાય. એને ન્યુમોનિયા થાય, ટીબી પણ થઈ શકે અથવા બીજા ટાઇફોઇડ, તાવ, સામાન્ય વાતમાં એ બીમાર થઈ શકે. સામાન્ય ચેપ લાગ્યો હોય તો પરિણામે એનું શરીર છે બહુ બીમાર થઈ જાય અને છેલ્લે એ માણસ મૃત્યુ પામે. એટલે સાંભળજો, એચઆઈવી ફક્ત ને ફક્ત શું કરે છે તો કે ઈ શ્વેત કણોને મારે છે, બીજું કઈ કાર્ય કરતો નથી. પણ બીજું કાર્ય ઈ શ્વેત કણોને મારે એટલે બીજા આવીને પતાવી દે માણસને. બરાબર. આપણે યાદ રાખવું આવશ્યક છે કે રોગની તીવ્રતાની અસર શરીરમાં આવેલા સૂક્ષ્મજીવોની સંખ્યા પર થાય. મતલબ કે આપણી ઉપર વધારે સૂક્ષ્મજીવોએ એટેક કર્યો હશે કે અંદર પ્રવેશી ગયા હશે તો એની અસર કેવી હશે મિત્રો? વધારે હશે. અને જો ઓછા પ્રવેશા હશે તો કેવી અસર હશે? ઓછી હશે. ત્યારબાદ મિત્રો એ અંદર જઈને પણ સંખ્યા વધારી શકે છે. એટલે આપણે વહેલા છે દવા લઈ લેવી જોઈએ. બરાબર. તો સજીવનું મૃત્યુ પણ થઈ શકે છે. પ્રતિરક્ષા તંત્ર એક મુખ્ય કારક છે જે શરીરમાં જીવજંતુ એટલે કે જીવંત સૂક્ષ્મ સજીવોને સંખ્યા નિર્ધારિત કરે છે અને આ વિષયમાં આપણે પ્રકરણના અંતમાં ચર્ચા કરવાની છે, મતલબ કે કઈ રીતે કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો જોવાનું છે ઉપચારના સિદ્ધાંતો, મતલબ કે ઉપચાર કઈ રીતે કરવામાં આવે છે. આ જે બધા રોગો છે એનો ઉપચાર છે એ હવે આપણે જોવાનો છે. તો આપણે થોડોક ઉપચાર તો આગળ જોઈ ગયા હતા કે બેક્ટેરિયા છે એને કોણ મારે છે તો કે એન્ટીબાયોટિક અથવા તો એન્ટીવાયરલ દવા છે એનો નાશ કરે છે. બરાબર ને? પણ ઈ એન્ટીવાયરલ દવા છે મિત્રો ઈ ક્યાં કામ નથી કરતી તો કે વાયરસ ઉપર કામ કરતી નથી. એનું નામ જ મિત્રો એવું છે, જોજો હમણાં હું કહીશ ત્યારે ખબર પડશે. બરાબર. રોગના ઉપચાર કમ્પ્લીટ. તો જોઈએ, જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમારા કુટુંબના સભ્યો શું કરે છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે તમે થોડા સમય માટે સૂઈ જાઓ તો ઉઠો ત્યારે તમને કેમ આમ સારું થઈ ગયું એવો આભાસ થાય છે, પણ થયું ના હોય ઘણીવાર. ત્યારબાદ ઉપચારમાં દવાનો ઉપયોગ ક્યારે કરો છો? બરાબર. તો આટલા પ્રશ્નોનો જવાબ હવે આપણને મળશે નીચેના પેરેગ્રાફ વાંચીને. તો જોઈએ મિત્રો, અત્યાર સુધીના જ્ઞાનને આધારે એવું લાગે છે કે સંસર્ગજન્ય રોગોના ઉપચાર માટેના બે ઉપાયો છે. એક તો એ કે રોગની અસર ઓછી કરી દેવી
અને બીજો ઉપાય છે કે રોગોના કારણોનો શું કરી દેવો મિત્રો, નાશ. બે ઉપાયો. પહેલા ઉપાયમાં શું કરવાનું છે તો કે આપણે રોગ છે એની અસરને ઓછી કરવી છે, અથવા બીજો ઉપાય તો કે રોગના કારણોને જ નાબૂદ કરી દેવા છે. બરાબર. તો જોઈએ તો કે પહેલા ઉપાય માટે આપણે એવો ઉપચાર કરવો પડે કે જેનાથી તેમના લક્ષણો છે એ ઘટી જાય. લક્ષણો સામાન્ય રીતે બળતરાને કારણે હોય છે. ઉદાહરણ તરીકે આપણે તાવ, દર્દ અથવા ઝાડાને ઓછા થવાની દવાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે આરામ કરીને ઊર્જાનું સંરક્ષણ કરીએ છીએ, જે આપણને સ્વસ્થ થવામાં વધારે મદદરૂપ થાય. કે એક તો જુઓ દવા લઈએ છીએ અને દવા ચાલતી હોય ત્યારે તમે વધારે પડતો શું કરો છો મિત્રો, આરામ કરો છો. એટલે તમારી ઊર્જા છે એ બધી ક્યાં વપરાય તો કે શરીર સામે જે રોગો છે એની સામે લડવામાં એ ઊર્જા મદદરૂપ થાય છે. એટલે આરામ કરો ને ત્યારે તમને સારું લાગે, પછી પાછા કામે ચડો એટલે પાછું જે ઊર્જા છે એ કામમાં વપરાવા લાગે, એટલે પાછા તમે બીમાર પડો. બરાબર. ત્યારબાદ આ પ્રકારના લક્ષણ આધારિત ઉપચારમાં સંસર્ગજન્ય સજીવોનો નાશ નથી થતો અને રોગ મળશે નહીં. કયા સૂઈ જાવ ને એની વાત છે એમાં. તો એને તો સૂક્ષ્મ જીવોનો નાશ કરવો પડશે. આપણે સૂક્ષ્મ જીવોને કેવી રીતે મારી નાખીએ છીએ તો કે સૂક્ષ્મ સજીવોને મારી નાખવા આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, દવાઓ. રોગોના લક્ષણ ઓછા કરવાથી મિત્રો રોગ છે એ નાબૂદ નથી થતો. તો શું કરવું પડે મિત્રો, તો આપણે એના જે સૂક્ષ્મ જીવો છે એનો જ નાશ કરવો પડે, લક્ષણોનો નહીં. બરાબર. તો તમે કદાચ પેન કિલર એવું નામ સાંભળ્યું હશે. તો પેન કિલર ખાવાથી દર્દ મટી જાય છે, દુખાવો નથી થતો. પણ એ દુખાવો શાને લીધે થાય છે, કોઈ રોગને લીધે થતો હોય તો થોડીક વાર તમને એમાં રાહત મળે છે, પછી પાછો દુખાવો ચાલુ થઈ જાય છે. બરાબર. તો જોઈએ તો કે બેક્ટેરિયા, ફૂગ અથવા પ્રજીવો દ્વારા આ રોગો ફેલાય છે. વાયરસ પણ આવી જાય. તો સજીવોના પ્રત્યેક વર્ગમાં કેટલીક આવશ્યક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, જે કેવી હોય છે તો કે આ વર્ગના વિશિષ્ટ હોય છે અને અન્ય વર્ગોમાં જોવા મળતી નથી. જેવી રીતે વાયરસ કામ કરે છે એવી રીતે બેક્ટેરિયા કામ નથી કરતો, એવી રીતે પ્રજીવ કામ નથી કરતો, એવી રીતે ફૂગ કામ કરતી નથી. મતલબ કે બધાને પોતાના કાર્યો જુદા જુદા છે. દાખલા તરીકે તો કે બેક્ટેરિયા છે એ પોતાની આજુબાજુ દીવાલ બનાવે છે, એટલે આપણે એને મારવું હોય તો શું કરવું પડે તો કે દીવાલ બનાવતી રોકવી પડે. પણ ઈ દવા બીજે કોઈને નથી લાગુ પડતી. કેમ તો કે ઈ બીજી રીતથી રોગ ફેરવે છે, રોગનો ફેલાવો કરે છે. બરાબર. તો એને માટે શું કરવું તો કે એને માટે આપણે અલગ દવાઓ બનાવવી પડે છે. બેક્ટેરિયાની દવાઓ વાયરસમાં લાગુ પડતી નથી કે વાયરસની દવાઓ બેક્ટેરિયામાં લાગુ પડતી નથી. કેમ તો કે એની જીવનશૈલી છે સરખી છે નહીં. તો આ માર્ગો પરિપથોના આપણે ઉપયોગ કરતા નથી. તો ઉદાહરણ તરીકે આપણા કોષો એવી પ્રક્રિયાથી નવા પદાર્થ બનાવી શકે છે જે બેક્ટેરિયાની પ્રક્રિયાથી કેવા હોય, ભિન્ન હોય. મતલબ કે આપણા કોષ છે એ બેક્ટેરિયાની જેમ કાર્ય કરતા નથી. બરાબર. બેક્ટેરિયાની જેમ દીવાલ પ્રાણી કોષમાં હોતી નથી. હોય છે તો કે નથી હોતી સાહેબ. તો હવે શું તમે જે એન્ટીબાયોટિક દવા લેશો ને તો એ કોને ફક્ત મારશે, બેક્ટેરિયા. પણ આપણા કોષને છે નુકસાન કરશે નહીં. કેમ તો કે આપણા કોષની જીવનશૈલી છે બેક્ટેરિયા જેવી નથી. બરાબર ને. ત્યારબાદ એન્ટીવાયરલ દવાને બનાવવી એન્ટીબેક્ટેરિયલ દવા કરતાની તુલનામાં અઘરી છે. હવે જુઓ મિત્રો, એન્ટીબાયોટિક દવા એટલે કઈ, એન્ટીવાયરલ. એન્ટીવાયરલ અને બીજી કીધી એન્ટીબાયોટિક. સોરી, એન્ટીબેક્ટેરિયલ. તો એન્ટીબાયોટિક શું છે એ પહેલા તો એન્ટીવાયરલ મતલબ કે આ દવા વાયરસ ઉપર ના કરે. જો વાયરલ એવું, એન્ટી મતલબ કે વાયરલ એટલે કે વાયરસ ઉપર એ અસર નહીં કરે, એટલે કે આ બેક્ટેરિયા માટે લાગુ પડે છે. અને આ એન્ટીબેક્ટેરિયલ મતલબ તો કે આ બેક્ટેરિયા ઉપર અસર નહીં કરે. બરાબર. એટલે આ કોને અસર કરશે મિત્રો તો કે વાયરસને, બેક્ટેરિયાને કરશે નહીં. તો શું કરવું પડશે આપણે? અને પાછી એવું કીધું કે એન્ટીવાયરલ કરતા એન્ટીબેક્ટેરિયલ છે, એટલે કે વાયરસની દવા બનાવવી થોડીક અઘરી છે. શા માટે? તો કે જે વાયરસ ફેલાવાની ગતિ છે ને એને કઈ રીતે ફેલાવો કરે છે
એ બહુ ઓછું છે, મતલબ કે એના જે કામ છે એ ઓછા છે. કઈ રીતે જોવો તો કે વાયરસને પોતાની જૈવ રાસાયણિક પ્રણાલી ખૂબ જ ઓછી છે, મતલબ કે અમુક પ્રકારે જ ફેલાય છે, જે આપણે દવાને ગોતીને એને મારવા બહુ મુશ્કેલ પડે છે. આપણી જીવનની આપણી જ મશીનરીનો ઉપયોગ કરે છે, મતલબ કે આપણે જે રીતે જીવીએ છીએ ને એ જ રીતે શું કરે છે તો કે વાયરસ જીવે છે. જેથી દવાઓને એને ગોતીને દવાને કઈ આંખો ના હોય કે આ વાયરસ છે, તો એ શું કરશે તો કે જેમ કામ કરતા હશે ને આપણી શરીરની જેમ કામ કરતા હશે ને તો એને કઈ નહીં કરે, બરાબર. તો વાયરસ થી પહેલા આપણે શરીરની જેમ કામ કરે છે અને પછી અંગને ખરાબ કરે છે. એટલા માટે એની દવા છે એ બનાવવી કેવી છે મિત્રો, અઘરી છે બેક્ટેરિયાની દવા બનાવવા કરતા. પણ હવે મિત્રો આધુનિક યુગમાં બહુ સારો એવો વિકાસ સાધ્યો છે આપણે, ત્યારે આ દવાઓ છે હવે બહુ બનાવવી મુશ્કેલ છે નહીં. પણ અમુક જે રોગો છે એની હજી પણ દવા નથી શોધી શકાણી. દાખલા તરીકે HIV, બરાબર. તો કે HIV સંક્રમણને નિયત કરનારી દવાઓ હજી સુધી બની નથી. એટલે વાયરલ છે, જે વાયરસ છે એ બેક્ટેરિયા કરતા ખરાબ, બરાબર. કેમ ખરાબ તો કે ઓછી પ્રણાલી જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એની. વધારે જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય તો આપણે કોઈ પણ રીતે એને ટાર્ગેટ કરીએ, પણ ઓછી જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. તદુપરાંત બધા બેક્ટેરિયા છે કામ સમાન કરે છે, પણ બધા વાયરસ એવું નથી, બરાબર. તો અહીંયા મિત્રો આ લેક્ચરને અટકાવીએ છીએ. ત્યારબાદ આની પછીનો છે રોગ અટકાવવાના સિદ્ધાંતો, એટલે કે એક લેક્ચરની અંદર આ ચેપ્ટર હવે છે પૂરું થશે. તમને આ ચેપ્ટર કદાચ કંટાળાજનક લાગતું હોય તો એનું કારણ કંઈ નથી, પણ આ ચેપ્ટરમાં વાતો જ એટલી કરવાની આવે છે, બરાબર. થેન્ક યુ મિત્રો.